ખેતરમાં હેડી હેડીને થાકી જવું. હવે સરપંચનું ફોર્મ ભરાવું. ચૂંટણીની હવે તૈયારી જ છે. હાલ વહેલું દુકાને જવું. ઈગન બધાને ચા પાઈ દઉં. મારા ભાઈઓને ભેગું કરીને વાત કરું. મને વોટની થોડી જરૂર છે અને મને સરપંચ બનાવો તમે. પણ મારો ભાઈ લાલજી એ તો જાણે જોઈએ તારે ભખડ જ કાઢશે આખું. મારું આ કોમ નહીં થયું કે આ કોમ નહીં થયું કે આ કોમ નહીં. એ તો કશા કોમના નહીં લાલજી તો મારે. શું કરું હવે? બધાને પેલા ચા પાઈ દઉં. ચા પાઈને પછી બધાને રિક્વેસ્ટ કરું થોડી કે મને વોટની જરૂર છે, મને સરપંચ બનાવો. આમ લાગુ તું શું બરાબર સરપંચ જેવું. ગાડી લાવી દે એટલે કોઈ જફા મારી જ જાય. ખેતરમાં ગાડીથી આવું અને જવું. બીજું કોઈ કોમ ધંધો કરવો નહીં આપણે. કોઈ નહીં. તમે રાતે શું કરો હોય? આમાં તો રોબડું ઢોરો અમે ઓટો મારવા આવ્યો તો. એવું છે એમ? હોય બેહો. હા થાકી ગયો. બગતા બગતા આવો છો અડધી રાતે. આ ખેતરમાં જે તું એ કંટાળ્યો દેખતો ભૂંડોનો ત્રાસ થઈ ગયો. ઘઉં આયા તેમાં હવે વચ્ચે વાત ના નાખો. પેલું કોક સરપંચ નું કરતા હતા. એ તો સરપંચ આમ હું ચો લાગુ? તમે તો મસ્ત ન લાગો. આમ સરપંચ બરપંચ નું ફોર્મ બોરમ ભરાઈ તો ઓટ બોટ હાલજો અમને. ઓટ તો હાલશો પણ પૈસાની જરૂર જરૂર હતા સર નહીં જો લાગુ. 50 ઓટી મારે. 50 ઓટી આપણી જોડે. કેટલા જરૂરી પૈસા? વધારે નહીં જોતો હાલ તો 10,000 જોઈ. સવારે ભેગા થો હાલું 10,000 રૂપિયા. હા તો હવાર હાલજો. સરપંચ તો બરોબર હા પણ હવારમાં તમારે ઘેરથી હું નીકળ્યો ને હા તો છૂટા થાળ આવતા હતા. એ તો ઘરમાં 2 ઉંદેરા હતા પણ અવાજ તો તમારો આવતો હતો. એ તો હું હોટું લઈને કાઢતો હતો ને એક જ હું બગા પાડતો હતો અંદર. એટલે ઉંદેડા થાળ નોખતા હતા બહાર. હા એ તો પછી પંચાયતમાં એ નહીં ચાલે. ના પંચાયતમાં જો આપણે એવું ચલાવવું. ગામના લોકો પછી નહીં સરપંચ રહેવા દે તો મન. ના એવું કશું નહીં. ડોસી પંચાયતમાં આવે સીધો ડોસીને ઘેર લઈને ઘેર આવીને 2 થપ્પડ ડોસીને ખાઈને સીધો પંચાયતમાં. એ બધું ના ચાલે. પછી અમારે જેવું ઇન્કણ કોઈ કોમ થી બેઠો હોય તો શું કરાય? પણ એ તો કે આવું 5 મિનિટ એમ કરીને સીધો ઘેર આવે. ડોસીને કે 2 થપ્પડ મેલ ને જવા દે હવે. ના એ તો બરોબર હા પણ કાલ 10 કરી આલજો. કાલ ભેગા થતા 10 કરી આલો એટલે તમે સરપંચ માં ફાઈનલ. ઓટ આલાજો ભા. હાલ તો મેળો આવી ગયો 10,000 નો. પછી તો ઓટ તો મળશે તમને. એ બીજો ઉભો થાય તો એને લાભ તો આપડે લઈ લેવાનો. આ તો વધુ નહીં હેડો. 50 ઓટી આપડી જોડે. આલજો હો બા ભૂલતા. ફાઈનલ તમને જ ઓર્ડર આલે હું. મારો ભાઈ લાલજી લેખાતું જ નહીં ચો જાય. એ તો તમે કાલે એમ કેવો એટલે કોક ભંગ નો અક્ષી અંદર. હા એવું તો એવા દેખાવા સી કે મારા આ કોમ નહીં થયું પેલું કોમ નહીં થયું તને ઓટ નહીં પડી. અને વળી એનું પ્લોટ નું જ કે બીજું પ્લોટ જ આલો. એક ફર ખાલી હું સરપંચ બની જાઉં ને તમને ઘર મસ્ત બનાવ્યું. લાલજી ને મસ્ત પ્લોટ આલાવી દો. આખા બધાનું કામ કરવાનું. હા તો આખા ગામ નું કામ કરવાનું. કોઈ એવું નહીં કે તમારું જ હું બધું કરી આલું. હા બધાનું કામ કરવાનું. અને એક તો પેલો રોડ આપડો ગામ વાળો આ નીકળે ને એ રસ્તો ખરાબ. આ પેલું વચલી ગલી વાળો. હા રહ્યો ને આપડે વચલી ગલી વાળો. એ તો કમ્પ્લીટ કરી દો. ખાલી સરપંચ મન બનાવો તમે. હા તો એ રોડ પેલા એ રોડ પછી પબ્લિક નું કામ. હા તો કોઈ વાંધો નહીં. ખાલી સરપંચ મને બનાવી દો તો તમારો કોમ ફટ થાય અને તમે કહો એ થાય ભાવ. હા તો વાંધો નહીં. હું તમને સરપંચ માં તો મારા અંગાત કેટલાય માણસો છે બીજા. બધાને કહી દઉં. સેટિંગ કરી દેજો. હું જાઉં. હા તો કાલ 10 નું સેટિંગ કરજો. હા તો આવો ઘેર 10 વાગે વહેલા અને 10 લઈ જજો. 10 વાગે આવો ને 10 લઈ જજો. હા તમારે જેવા કોઈ માણસ નહીં હો. હા રેડો. હાલ તો જો કાલ 10 લઈને કોકોળી બીજો ઉભો થાય ને ઉમેદવાર તો એના જોડે 5 લેવાના. પછી આપણને જેને ફાવે એને વોટ આલીને આવતું રહેવાનું. એવા તો કેટલાય કેવા આવી કે મને વોટ આલજો ને મને આલજો. કે થોડો આપણો વોટ આલ દેવાના હોય. આપણે તો હાલ લૂંટવાની વાતો કરો 2 બાજુ. પેલો જે બીજો હોય એના કંથી તો 15 લઉં એટલે 10 ઓના જોડે લઉં 25 લઉં એટલે મારે મેળ આવી જાય. આવા તો હેડે આવશે. આપણે આપણું કામ કરવાનું. હવે ઢોરો સારો ઓટો મારતો હોઉં પછી જવું ઘેર. જો પાછું કે સરપંચ બનવું હોય ઘેર તો છૂટા થા આવી છે. ઘરમાં કોઈ ઠેકોણા નહીં. પાછા કઈ સરપંચ બનવું હોય. સરપંચ તો હું બનાવી દઉં પણ બધું કાળું દોડું મારા હાથમાં લઈ લેવું હોય. સરપંચ ભલે એ રહ્યા પણ કોમ મારા નામથી થવું જોઈએ. તો જ એને સરપંચ બનાવું
આગળ કોઈ એનો સરપંચ બનાવવા નહીં. અને વોટ કહે તો કાલ તો 10 આલવાનું કીધું હો. હા ઢોરો બોરો બધા કમ્પ્લીટ બેઠા હી. બરોબર. સરપંચ બનવું 10 લઈને પાછા તો હાલવાના નહીં એટલે કોઈ ટેન્શન છે નહીં. તો ધૂળજી બાજુ જાવું, ધૂળજીને થોડુંક કોમ હતું. 5000 રૂપિયા આલ્યા હતા ઉસીના તે લેતા હોય એવું વિચાર એવો આવે તે લેતા હોય તો. તેનાજી આવો શું કરો? કોયલા ખેંચવા આવ્યો તો, ઓટો મારવા આવ્યો તો. તમે ચીવાયથી આયા? હું આ ધૂળજી બાજુ જાવું હોય, પૈસા થોડા બાકી હતા એના. એની તો હું વાત કરું હું. ચમ તમને કોઈ ખબર નહીં? લે આ ચીવી આઈને વાતો કરતા હતા. મને તો શું કોઈ ખબર હે હા કે હું ચેવો લાગુ ને કે હું સરપંચ બનું ને એવી બધી વાતો કરતા હતા. તે ઘડીક વાતચીત કરી હા તે મેં તો એને એમ કીધું, બરોબર સરપંચ બનો કયો હતો નહીં. એને તો સીધા એમ જ કીધું 10,000 રૂપિયા જોઈ. તે પેલા તો ભડક્યા ઉભા થઈ ગયા. વળી હું એમ કીધું 50 વોટ સી મારી જોડે. ફેર આવી ગયા એ વાત. વળી બેસી ગયા બાજુ કે કાલ 10 વાગે 10,000 લઈ જાજો. એને મને લાગે પેલા ચોપા ચા પીવા આવ્યા હતા ને હા દુકાને, તો ભીખાજી બે જણા કોઈક વાત ચાલતી હતી. ભીખાજી એ લાગે સરપંચ નું ભણાયેલું. આ ભીખાજી છે ને નવું નહોતું ભણાવી છે. પણ શું હતું એક કોમ કરો કે તમને મળે તમે પોચ માગો. ના મારે હવે લેવાના પણ એ હવે સરપંચમાં આવશે તું હાલ છે. હા ઉસીના લેવાના એ તો પટી તો ઠીક વાત છે કે હાલ લઈ લો, હાલમાં પટશે. એને સરપંચ બનવું હોય ને એટલે તો મારે થોડું કોમ છે, એ કોમ કરાવીએ વળી સરપંચમાં આવી જાય પેલા. સરપંચ તો બનતા બનશે પણ બીજા ઉમેદવાર ઉભા રહે કે એવા આપણા કન કેટલા આવશે. એટલે આપણે જો બે બાજુ લાભ તો લેવાના. હું તો 10 તો એના જોડે લીધા ને, કોઈક બીજો વળી આવી જાય ને ચોક તો એના જોડે 15 લઈ લઉં એટલે 25 નું કરી દઉં. પછી વખત સરપંચ બની શકે કોઈ નહીં. ધૂળજીને તો એમ જ કીધું 50 વોટ થી મારી જોડે. ઓહો તે તો બેહી ગયા બાજુ ફર્ટ કરતા. એને તો ખબર હે કે આ તો બધું કરતો ફરવું. એ પૈસા લાલચમાં તો સરપંચ ઉભા રહે લાગે. ઓહ ના એનો ઘરમાં ઠેકોણા નહીં. સરપંચ કોઈ પબ્લિક બનવા દે. આપણે તો પૈસાથી મતલબ રાખો ને ખાલી. ઝઘડા કેટલા કરે ધોળાઈએ તો. એના ઘેરથી નીકળ્યો ને તે છૂટા થાળ આવતા હતા. ના હોય એ વાત મેં તો કરી એની જોડે. તો કે બે ઉંદેડા હતા. હવે ઉંદેડા હતા. મેં કીધું અવાજ તો તમારો હતો તો કે એવું બધું કે હેડ્યું જાય ને. મેં કીધું તમે પંચાયતમાં આવી રીતના બેઠા હોય ને થોડું ચાલે. તો વળી કે એવું પંચાયતમાં મીટિંગ ચાલુ હોય તો થાળ લઈને આવે એવી તોડી જ દે. ડોસી આમ ગોઠાઈ નહીં પાછી. પછી તો ગામના લોકો થોડા દે સરપંચ બનવા દો ને. અંદરથી ભાઈ યાર નીકળ ભાઈ તું હિંમત કહી દે. હલો આપડે તો કરીએ, આપણું તો કરી દઈએ હાલ. આવો મને તો કાલ 10 વાગે કીધું. કાલ કીધું પણ અંગાથી તો હેડો અત્યારે વળી મેળ પડી હેડો, જાય. હું તો ઓટો મારવા આવ્યો તો અમે નવરો જ છું. હેડો. કોઈ મેળ પડી જાય તો મેળ પડી જ જાય. ઓહો ચૂલા પર તપેલી ને ડોસી લાગે જીવ આમાં આખા ગામની પંચાયત કૂટવાની આજે. કૂટીને ભાઈ હોય આ લાગે ચા જ બનાવતી હતી મારા માટે ડોસી તો સહ કે નહીં. હવે એક શાયરી યાદ આવે મને. ચૂલા પર તપેલીમાં પાણી, મારી ડોસી કોણી. ચોય અભરી જી નહીં ને પટ્ટા તોડી નાખ્યો મારા. ચોય અભરી નહીં. પાણી તો ગરમ લાવી જેવું થઈ ગયું. આ ગોદરું બોધરું ડોસી નાખીને ચોય જતી રહીએ. હમણાં આવશે એટલે આખા ગામની પંચાયત વાપરવાની હોય. આટલી થઈ જાય. પીવા વાળા બે છીએ, મૂન માં ડોસી બે. સંજુભાઈ હા હેડ્યા તો છીએ બે જણા. તો મનમાં કોઈ વિચાર આવે? વિચાર તો જો કોક કોમ કરી દો. એ પાછા જો અડધી રાતે કોમ કરી છે કે નહીં. ધોળજી ઓહો આ રાતે ચોથી હોય તમને ટાઈમ મળ્યો આવવાનો. ડોસીએ કોમને લગાવી દીધા એ તો
અને પાછા ગયા સરપંચ બનવું છે. આ સરપંચની વાત તમને કોને કરી? અમને ભાઈએ કીધું. આ માણસ જ ખોટો છે ને. આજ તો સરપંચ બન્યું ને એના પેલા આખા ગામમાં વાત ફેલાઈ દીધી મારી. કેવું પડે ભાઈ. બેહો જણે બેહો. શું કરો? ચા બનાવું થોડી. હું તો બેહું આ તો મારા ભાઈનું છે એટલે મારે તો ચાલો એના પર બેહવું તો. આ ભાઈ થઈને તમે કાપતી કરો. આખા ગામમાં તો કહેવાનું આવે તારે જે તારે બને એ તારે ગામ વાળાને ખબર નહીં પડે કે સરપંચ બન્યા ઈ. ઓટ નહીં લેવાના કેવું પડે મારે. હમ. ખબર બબર કોઈ પડતી નહીં. હવે તને હવે ચા મસ્તન બનાવી દો, 2 જણા પીએ અને આપણે જે વાત કરવી હોય. શું વાત છે બીજી તમારી? આપણે પેલા પૈસાનું કર્યું. કેવા પૈસા? 5000 લઈ ગયા તા એ. હાલ શું હું આવું છું. 5000 નું અત્યારે હું આવે? હાલ શું તમે સરપંચ નહીં બનવાનું સરપંચ તો બનવાનું હે. તો કાલે એને આપી દેજો. એટલે તું મારો ભાઈ છે કે દુશ્મન છે? હું ભાઈ છું પણ હું વ્યવહારમાં હેડે. આ વ્યવહાર વાળું ખોટું કામ કાઢે તારું. મારા પેલી ઈટો ઉતારે દે, પૈસા લાલવાના એના ઈટો વાળા. આ લઈ જાય 6 ઈંટો મારી. ઈટો 6 ઈટો લઈ જાય શું કરું? ઘર બની જાય તમારું. ઘર તો મારો નહીં, પણ એક જણા અમારો ભાઈના હાલાવી હતી ઈટો તે એના હાલવાના નહીં. 25000 ઘરમાં પડ્યા ઈ. और 10,000 रुपया झेड़े आलू 5,000 संजूभाई ने आलू तो વધ્યા 10. તો 10 વધ્યા ને ડોશીને ખબર પડી કે સરપંચના લીધે જેણે ને 10,000 આલ્યા ઈ. તો મારા પટ્ટા તોડી નાખે ને અંદર થાર બીજા ખખર છે 4-5 હંગાતી. મનમાં વાત કરો. કોઈ નહીં આલું, હું મારી વાત કરતો છું. તો કાલ પહોંચ્યો ને 10 મારા. કાલ પતંગ આલે કરો કે યાર. કાલ આલે કાલ તારું સેટિંગ ને રાતે હું લક્ષ્મી કોઈને નહીં આલતો. તમે ઓટે એમ કહો કે અમે દાડો ઓટો કોઈ નહીં હાલતા. અરે આ પૈસાનું કામ કાજે. અત્યારે ઘરમાં પૈસા ના હોય, બેંકમાં હોય અત્યારે. તમારું જબર ખાતું ચાલે મને બધી ખબર. હવે ડિટેલ ખોલાવાની જરૂર નહીં. ઓય મજાક મસ્તી મત કરજે ભાવ. મસ્તી હું નહીં કરું. હાલ હું મસ્તીના મૂડમાં જ નહીં. જો જો ડોસી જો ઉકાળવા આલીને જાય તમે. ડોશી ખબર નહીં ચોક મેલામ ફરતા હશે. આ બધું તમારે ચો કહેવાનું આવે હતા. કેવું પડે મને તો બધું કેવા જોશે. હું નહીં કહેતો. લેડો કહો તને ચો જાય. એ તો જ્યાંય બાજુવાળા ઘેર. બાજુવાળા ઘેર નહીં ચોક મેલામાં ફરતા હશે. તમારા ઘેર મારા ઘેર એવી જ ના. એટલે ભાઈ કોઈ ઝઘડો કરાવવા નહીં જી તમે અહીં વાત કરો. કોકની વાતો હોયથી વાપરીને ત્યો ત્યોથી વાપરીને ત્યો. એ પંચાયત લઈને આવશે એટલે આ પછી બધી વાતો કરશે. એ કોઈ કોમના નહીં બધું ની આગા પાછી કરી. હું તો મોઢા ઉપર કહું. હમ. અમારા ભાઈ સરપંચ બનવાનું કોઈ રીતે હું વાળી થોડો 50 વોટ આપણી જોડે સી. દોડજી તો મને લાગતું નહીં કોઈ વોટિંગ હાલે. કેમ નહીં આલી? હું માણસ નહીં. કેમ નહીં આલે એટલે? કોઈ નહીં હાલે તમે. સંજુબાન કેવું તમારે કાઠવું. ઝઘડા જેટલા કરીને બેઠા હો તમે. અરે જીના અંગાત મારા ઝઘડા થયા ને ઈવન તો બધાને હું પગ પાડે, હાથ પકડે, પગ દબાય, બધું કે પૈસા વાપા કરીને વોટ લે. હું યાદ કરાય કે તમારે ઝઘડો જો એટલે પછી હું કહે નહીં કણ કે આ તમારથી જ ઝઘડો કરતા હતા. થોડું ઘણું તો કહેતું રહેવાનું આપણે. એમાં ડોસી તો મને લાગતું નહીં સરપંચ બનવાથી. ડોસી તો હું કોઈ ખબર હે મને એક વાત મળી હતી કે અમારે તો સરપંચ બનવાનું હોય અને કે જે પૈસા ભાગમાં કે પૈસા જે આ બધું કે ગામનું કામકાજ કરવાનું હોય ને એવું બધું હોય ને તો પૈસા તો આવી ગયા તો કે ગામનું કોમે કરશો ને અમારું કોમ થાય. તો તમને જો ખબર છે કે તમારું બધું વચમાં બધું કામકાજ જ હું કરે. બેઠા બેઠા ખોદની નહીં કરવાની કોકની હોય પછી તમે જતા રહો તારે. કાલ 10 સાલો પછી જતો રહું. હવે કાલ 10 વાગે મને આવજો, લાવજો 10 લઈ તું. જજો. કાલ તમે આવજો ને તમે આવજો 12:45 આવજો. આ તો પેલા બેંકમાં ના હોય આપણે બેંકમાં પૈસા લેવા જઈએ એટલે ટાઈમ હાલ દો આ ટાઈમે આવજો. તમારે 10 ને 10 પૈસા ના આલું તો તમે મને કહેજો. એક કામ કરો, તમારે સરપંચમાં ઊભું નહીં રહેવું, પટ્ટાવાળામાં ખાલી જગ્યા હવળ લગાવરાઈ દઉં. પટ્ટો વાળો થોડો બનતો હોય. મારી હાઈટ આ મારી હાઈટ શું હાઈટ તો આ હાઈટ કેટલું ભણેલા છો? 10 પાસ છું.
એકમાં ઉડી ગયા હતા, હું અંગાત હતો. 2 જણા ભેગું તો ભણતા હતા. આ બધું તારે હું તો 12 પાસ છું. હું સરપંચ બની જઉં, પણ મારે સરપંચ નહીં બનવું. મારે સરપંચ નહીં બનવું. તમે ના બની શકો. તમે તમારું પટ્ટા વાળા બની જાઓ તો હારામાં હારું. હઉ. અમારી હાઈટ કેટલી ના બધું આમ સરપંચ જેવું લાગુ એક ગાડી શું સરપંચ જેવું? તમે તમારે મને સરપંચ મને જણાવો તો બેહાર દો. મારે એવું લાગે અરે સપનો જોવા માંડ્યા પેલા ભીખોજી વચ્ચે સરપંચ હતા પર ઓય એમને વળી ગાડીઓ બાડીઓ લાવી દીધી એટલે અરે કે હું સરપંચ બની ગયું. સરપંચ બનવા માટે તમને ખબર નહીં હું કરવું પાણી પાવા વાળી સિસ્ટમ કર દો, પટ્ટા વાળી. હઉ. પત્તાવાળી સિસ્ટમ આપણા જોડે ના ચાલે. આપણે સરપંચ નું બધું હું ભીખાજીને કહું હવે આમ નોકરી લગાવી દે પટ્ટાવાળા હેલો. હા, ભીખાજીને વાત આવી કરી. વાત કરી બીજી વખત કરતા પડતા ને ચા પીવડાવ ને એ નહીં પીવડાવ પણ દૂધ તો નાખો અંદર, હું ચા દૂધ લાવો દૂધ. દૂધ નાખો, મસ્ત ચા પાવો કે તમારે સરપંચ બનવાનું. દૂધ પેલા કૂતરા અંદર બગાડી દીધું. પગાડે કે દૂધ લાવવાના પૈસા નહીં. એવું જ લાગે. પાલા વાળી સરપંચ બનવું, બેંકમાં પૈસા પડે. એવું નહીં ભાઈ, દૂધ હતું નતું એમ નહીં હતું. એક લોટો દૂધ હતું. હું કરો તમે બેઠી શું વાત છે ખોટી છે. અરે પણ ના, એ તો ખોટી છે. બોલે જર્મની. મને બધી ખબર. મને પૂછી લો ને ખાલી. જર્મની. આ ખાલી પહેરીને ફરી હઉ. અરે ભાઈ આ ચોદી ની વેટી હું જર્મન ની છે. 25-50 રૂપિયા લાયા હશો ને. હું 25-50 રૂપિયા હું 8,800 અને 8 રૂપિયાની ખાલી ઓનો વેટી. ભાવ વધારે આના કરતા. એ આ ના હું ચેટલામાં લાવ્યો ખબર ને? 100 રૂપિયા. અને આ 25-50 રૂપિયાની છે. 8,808 રૂપિયાની વેટી છે. ઓ 8 રૂપિયાની કયો? તું બોગા મત પાડાવી અત્યારે આખું ગોમ ભેગું થઈ સરપંચમાં જાય. એ 8,000 વાળી ઘટાવી પડશે. સરપંચ તો બનશે, એટલા બનશે. પણ હાલ તો બધું ખોટું પહેરીને ફરી છે. કોઈ ખોટું નહીં. આ હા, એક જ સાચી છે એ કાઢવી પડશે કે હા, એ તો કાઢવી પડે. સરપંચમાં તો લુગડા કાઢવા પડશે એ આખા નહીં. એમ તો ખબર. જણાય હા, થોડો આ બાજુ આવજો વાત કરું. આવું ભારો. બોલો તમે. હું એમ કહેતો હતો કે પેલા તમને 10,000 રૂપિયા આલવાનું કીધા તો એક કામ કરીએ ભીખાજી બોનું ગાડીએ કે ભીખોજી સરપંચ ઉભા રહેવાના. અમે રે સરપંચ ઉભા જ રહે. ખાલી વાત કરીએ ને. આવો થોડા 10,000 વધારે મળી જાય તમને બી મળી જાય ને મને મળી જાય મેળ પડી જાય. એ વાત તો કહો. ભડકી ના સારું ભડકસી તો ખરા જ ને, આવી વાત છે એટલે એને બેહો પેલો બેહો વાત કરો. આ હું બે અંદર વાત કરો તમે. એ તો મારી વાત હતી. એવું છે ને? ઓહો. કોઈ મારી વાત તો નથી. અમારી વાત અમારું કોણ લેવા કીધું વળો આવે યાર. તમને તો ડોસી રોવરાવો પણ અમને રોવરાવો. તમારે તો ડોસીએ તમારો લડો એક કામ કરો મને વાત મળી હતી ભીખાજીએ કોઈક સરપંચ ઉભા રહેવાના. એ ભીખાજી ના રહેવા મળે. ભીખાજી ના કોઈ સરપંચ બરપંચ ના રહેવા મળે. પટ્ટા મેં નોકરી ના આલી ને ભીખાજી ને. ઓ પટ્ટા ભીખાજી મોણસ હારાય. ચમ હારાઈ એટલે ભીખોજી પોર આયા તા ને તે ઘેર ઘેર નળ પોણી ના આયા હતા. અરે ભીખાજી તમને નળ બહાર મૂકી આલ્યા હતા પણ હું સીધું તમારે પાણી જ ઘરમાં મુકાઈ દઉં. પોણી તો અમારે ચોમાસામાં સીધો ઘરમાં જ જાય. એ પાણી હું બહાર કાઢી આલે ચોમાસામાં. તમે ચાલો જ ના, અમારે ભીખોજી બરોબર. તમે ચાલી જ ના સરપંચ સરપંચ મને બનાવજો. ભીખાજી કરતા ડબલ કોમ મુકારે. એ વાત સાચી, પણ હાલ તમે મને ચોકણ બેહાડ્યો. એટલે ખુરશી પર બેસી જાય. એવી રીતના થોડો સરપંચ બનવાનું. બ્યો હા, આવો લાભ તો લઈ લેવાય. સરપંચ નો લાભ લઈ જ લેવાનો. હવે તમે કોઈ સરપંચ માં આવો તો આવો, પણ ભીખાજી તમે યાર તો ખુરશી બેહવા લી એમાં તો ફરી ગયા. ના એટલે આ તો ખુરશી આવી એટલે કાલ સરપંચ ખુરી રે સરપંચ માં તમે ખુરશી બેહારે તમે તો આવખે ફરી જો. સરપંચ ના બનવા દે એવું તમે જોવો. ખાલી ભીખો સરપંચ તો બની તો ભીખોજી જ બનશે. ટેન્શન ના લો તમે. અમારે ઘરની તમે ચા પીવો ને સરપંચ મને બનાવો તો હું તમને આખા દૂધ સાથે કોઈ ના થાય કાલ હોટલ માં લઈ જજો જમવા. હા, તો જ અરે, setting આવે રગા. હું ભીખાજીને ફોન કરું કેતા હોય તો? નહીં કરો આપડે હા, ફોન. હમણાં હાલ ફોન કર્યો તો હાલ ઘેર બોલાવી કે આવી જાઓ આપણે. આપડે કોઈને ફોન નહીં કરો. આપડે આપણું જ કરવાનું. પણ આમાં દૂધ નહીં.
ભાઈ દૂધ તો નહીં, કૂતરા બગાડ્યું કીધું જ કહું. એટલે હાલ તો ચલાવીએ પણ આવી રીતના બધા આવી રીતના ચેટલું જોઈએ હંગારશો બધું. બસ સરપંચ બની જાય એટલી વાર. અતુલજી હા, ભીખોજી સરપંચ માં આવી જાય તમે શું કરશો? ફોસી ખાઈને મરી જાય. નહીં. એ જ કોમના છો, મરી જાય તો શું ફરક પડે? મને તો કોઈ ફરક પડતો નહીં. તમને કોઈ ફરક નહીં પડે. 10,000 રૂપિયા નહીં આલું આવવાનું. સરપંચ નહીં બનવાનું. પણ તાર તમે ભિખારી જો અરે પણ એ તો વાત મળી. આ સંજુભા નહીં કહેતા કે ભીખોજી કોક સરપંચ બનવા? સંજુભાઈ બનશે તો ખરા એ રહે ને. આવી જાય સરપંચ માં. હવે રાતે મને ઊંઘ નહીં આવે. તમે વાત કરી ને એવી. પણ અમને તો જેવી વાત ખબર પડી એવી તમને કીધી વાત. અરે મને લાગે ગોળા થઈ જાય સરપંચ બોલો. સરપંચ નું મારું સપનું બચપન થી. બચપન થી સપનું બોલો. હા, એવું છે. તમે તો માપની જ ચા પીવો ને? હા, થોડી થોડી. એક કોમ કરો તાણ, હા, તમારે સરપંચ બનવું જ છે ને. સરપંચ તો હું હા, બને સંજુભા. અને 100% બને. અમે ચારી કોર થી પબ્લિક રોકી દઈએ તમારા માટે. હા. તમારે એક કોમ કરવું પડે. તમે કયો એ તમારો કોમ હું કરે, ખાલી મને સરપંચ બનાવો. હા, સંજુભા કયો તાણ જો તમે કહો પેલા. તો એક કોમ કરશો તો એને મૂળમાંથી અમે કાઢી દઈએ. ભીખાજી સરપંચ વોટિંગ જવા જ નહીં દેવું. હા, અમે બે ગોમમાં બે જણા ફરશો અને બધાને કહેવા ના પાડશો. અમે એ કોમ તમારું સચ્યું. 20,000 રૂપિયા આલવા પડી. અને હું 20,000 રૂપિયા તમને આ આલું. જો આ એક તો ગાય પર ઝેર ખાવા પૈસા રહે ને તમને 20,000 સરપંચ રૂપિયા. બનવા તો બધું થાય એવું થાય. 50 લાખ 8 લાખ રૂપિયા બતાવે. અરે પણ મને સરપંચ તો પેલા બનવા દે, હું તમને પૈસા આલી. પેલી ઈટો બીટો મંગાવી અમારે પૈસા ભરવાના. અરે હું તમને આલવા ના પાડી. તો 10,000 રૂપિયા મને કીધા. હું તને 10મો પેલા ભીખોજી તો મને 50 કહેતા હતા પણ હું કીધું હું ભાઈનું અરે વિચાર. ચાય મારી ખાલી ઝેર થઈ. તમે વાત ચીવી કરો. પણ ભીખોજી મને તો 50 આલવાનું કહેતા હતા. હવે જો પણ મેં તો આ તમે ભાઈનું વિચાર્યું. આ ભાઈનું વિચાર્યું હોત ને તો આ ચા પીને તમે 20 નાખ્યો. તમે એમ જ ચા કહો તો કે અમારો ઉકાળો. support છે તમારા ચા તો ઉકાળો હો, પણ તમે 20 આલતા હો તો બરોબર. કે બધા ભીખોજી 50 આલી તમારે 10 મને નહીં જોતા. ખરેખર તમે બે જણા મારા ડોસી હાથના મને થાળ છૂટા ખવડાવવાના છો. થાળ તો અમે રોજ ખો છો ને. પણ ડોશીની વાત કરે કે સરપંચમાં ફોર્મ ભરવું હોય. નહીં વાત કરી હજુ. તો રમણ ભમણ જ છે તાણે. ડોસી ઘેર આવે એટલે વાત કરું. ડોસીને પાછા કહેતા ના ને બારોબાર ખાતામાં નાખી દેજો પૈસા. પેલા એક કામ કરો, ફોર્મ ભરી નાખો. આ પછી ફોરમ ડોસી માટે તો હું હવારે જ દોડમ દક કરી. ફોર્મ ડોસી કહેતા ને. ફોર્મ ભરતી વખત ભાઈઓની સહી જોવો એકાદી. મારો લાલજી સાથે ખરો. લાલજી વિફરેલો વાઘ બેઠો આપણા હાથે છે. હું કહું એમ જ કરશે. અરે મારો વિફરેલો વાઘ છે લાલજી. કદી તમારી વાતમાં ઉભો રહ્યો? હા, સાચું બોલજો. સાચું બોલો. સાચું બોલો. સાચું. મારા મારા કોમમાં ઉભો રહ્યો એટલું તમારા કોમમાં ઉભો રહ્યો. એ વાત નહીં. ઓ મારા કોમમાં ઉભો રહ્યો એટલી વાર તમારા કોમમાં ઉભો રહે. મારા હાથમાં હોતા ને. એટલે મારો પેલા ભાઈ છે, મારો મોટો ભાઈ છે. પેલો ટોકું લેવા હતા, ટોકું ફોડી નાખ્યું હતું લાલજીએ, ખબર? ઓવા એ પેલું ટોકવો ફોડી નાખ્યું હતું. એ મારો ભાઈ છે ગમે એમ. ભાઈ બરોબર પણ એ વાત કરી આપણે. હું તમારો ભાઈ નહીં. તું ભાઈ તો ચો પૈસા લાલચી માણસ હતો. પૈસા તો ભાઈ જો પૈસા તો બધું છે. લો હવારમાં ઈવન પૈસા આલજો, બરોબર? હું જેટલા પારા પૈસા નક્કી આલી. કરો. એ કીધું તો ખરા 20,000. ચોખ્ખી લોન બોન કરાવશે તો. લોને કરાવી પડે સરપંચ બનવું હોય તો. હું લાલજી તો ભરોસો 20,000 નહીં રાખતા. 20,000 પેલા રૂપિયા. ખેતર ઉપરથી જ લઈ લો કે હયોનકર ના હોય તો ખેતર ઉપરથી લઈ લો. હું તો 20,000 રૂપિયા આલું પણ એક સરિયસ બરોબર બોલો. 50 નું સ્ટેમ્પ લાવું. એના પર તમે 2 લાખ ખ્યાલ હો તો સરપંચ તું જ બને. ગામના ના, ના, વોટ વોટિંગ ના આલજો અમે તો. અમે તો વોટિંગ આલશું. અમે વોટ આલીને છૂટા. એટલે હું છૂટા. તું આખા એક- ગામમાં અમારે બેની જવાબદારી વોટ તમને ના લાવવાની. અને તું તો એક વોટ આલી નાખી જાય. તાર બાજુ પેલા 49 વોટ તો ભાઈ ચો લે જાણ મારે. એ તો તમે પૈસા આલો તો તમારે ગણાવી રહ્યા ભીખાજી ગણ જોઈ. તે તમારે આ હું વાત તો કરીશ, સીધી લીધી વાત ના કરી ભાઈ મેં. એટલે કાલ આવશો તો તમારો વોટ એ ફાઇનલ. આ તો હું કાલ પૈસા આલે. તમે ખરેખર મારા ડોસીના હાથે મને ટૂંકો આલા છો. તો મરી જો તો શું ફરક પડે પણ હાલ કાલ વી આલજો. હા, તમને દેશ છે મરી જાય તો સારું. બોલો હળકા પાછા મારે વિચાર તો છે હું નહીં 2 વાર જેડી પાછા હું વિચારું. તો જેમે તમે ચાલો એવો હું તો સરપંચ. તરત આવી જવું. આપણને ગામમાં આપણે જો કોઈનું ખોટું કરીએ. અને લાલજીને ઝઘડો પટાય કે નહીં પટાય, ટોકું ફોડી નાખ્યું હતું તે. પતિ જ ગયું ચાલુ. અને માગે તો હાલતા હોય જ તાણે. કોઈ હાલવાનું નહીં. એવા ઝઘડા કરો તો વોટિંગ ને કોણ હાલો? હવે અમારે મહેનત કરવી પડશે ખોટી. આજે 20,000 રૂપિયા મફત ના નહીં જો આલતો તમે. 20,000 રૂપિયા જેણે ના 20 મારા.
હા તો હા 40 નો ટાર્ગેટ ગણી લો અને ગામના બધા ઓર્ડ હાલવાની જવાબદારી અમારી બરોબર પણ પેલા એક કામ કરો જેને હા તમારું પેડા પહેલા વેચી જ મારી હા એ કોમ કરો ના હોય તો તમે જે પેલા વી આલો ને પણ એ તો આપણે વીમો ના એમાં નહીં અલગ અલગ ને એક કામ કરો 5000 બીજા થાય આખા ગામમાં ના. વેચવા હોય તો. ફોટો જ ધૂળજીનો ફોટો સાઈડમાં નોમ અને તમારું પેડાનું પેકેટ હા બરોબર એટલે ખબર પડે કે ધૂળજી સરપંચનું ફોર્મ ભરવાનું એનું તમારું આવ્યું હા હા. તમારા માટે સારું હા ચલો 10 તો આ ખર્ચો નીકળી જાય હા. એટલે પૈસા મત 50,000 ગણો તમે પૈસા પૈસા મત તો ગણો. ના ગણો 4-5 લાખ ફેરવી નો હો સરપંચ નહીં બનાવવાનું? મારા બાપ દાદા મિલકત ખરી નું હોય તો સરપંચ નહીં બનવાનું તમારે એ મારે ભીખાજીને વાત કરવી પડશે એ ના અરે હોય તો ભીખાજી નોમ મત લે છૂટી ઘોડાર મેળી તારે હમણાં ભાઈ શું ના મરાય ના હું મારા ભીખાજી કલાક ને ત્યાં લીધી હોય ગણો તા તમે સરપંચ ફાઇનલ હવ પણ કાલ કાલજી બોલે એટલે આવી ગયા તમે સરપંચ જ્યારેજી બોલ્યા પણ કારણ સહી કરતા તો આવડે ને આ મારા અંગાત જ છે થઈ તો કમ્પ્લીટ વાહ. સહી ભાઈ તો એને આપણે દમું ભણવા જાય એટલે તો વધો નહીં બીજું ચો આમ બીજું બધું હું સંભાળે ટેન્શન ના લેતા પૈસા વહીવટ બધો કરવો છે સરપંચ નો તો હું કરે એનું ટેન્શન ના લેતા તમે તાર ના ના બધું આપણે ભાવ લડો તો અમે બે જણા જઈએ હા જો મેં બે તો ગમે તો ભેગા જ ફરતા આવશો હા બધા નામની તમે હોસલા જ લેતા આવજો તમ તાર આ તો કાલ કરજો તાન આવજો અહીંથી હવે તમારે ઘણે જ આવ્યો હસી હેડો આપણે આ પડી પર ડોસીને બે એકલો ખોઈ પાછા પડીકા તો ખાવાના જ. બધું કરીએ. મને આ ખબર આ લાલજી મારા જેણા ભાઈનું જ વાપરે આ જેણે ખાવ હું ખવડાવી દીધું લાલજીને તે લાલજી એની જ વાત વાપરે મારે કશું વાત વાપરતું જ નહીં 40,000 આ બે લઈ જાય અને ડોશીને ખબર પડી 40,000 લઈ ગયા તો મને ઘરમાં ખાટલામાં મૂકી ગળું દબાઈ દે એટલે મારી જીભ ખલાસ હું લાલજીને કાલ ભેગો થવું દુકાને જવું અને ભીખાજીને તો હું પૂછ્યું પહેલાં કે તમે ફોર્મ ભરાવો કે નહીં ભરાવતા ના ભરાવી ભગવાન કરી તો સારું મારું મેળ આવી જાય કારણ કે બધી પબ્લિક ખેંચાઈ જાય ને મેં કાંડ એવા કરે તો ઝઘડા ઊંચો આવ્યો નહીં અને આ જેણે ઉપર છે જે સહી ના ભરે આ ચા ને બા બધા પી જતા રહે પણ ડોસી આવશે એટલે સીધી તપેલી મારા મોઢા ઉપર આવી બની ડોસીને આ તો પેલા બધું કમ્પ્લીટ કરી મૂકી દે ને ડોસી મને પાડ દે આજે